નમસ્કાર મિત્રો, આપણા બનાસકાંઠામાં એક દિવસ પ્રવાસ કરવા માટેનું બેસ્ટ સ્થળ શોધી રહ્યા હોય તો આ વિડીયો તમારા માટે બેસ્ટ રહેવાનો છે, કેમ કે આજના વિડીયોમાં હું તમને લઈને આવી ગયો છું બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાથી 10 થી 12 કિલોમીટરના અંતરે આવેલ રાણીટોક પર્વત પર, કે જ્યાં આવેલું છે પ્રાચીન સમયનું મહાકાળી માતાજીનું મંદિર. અને આ સ્થળને આપણે બનાસકાંઠાનું મિની પાવાગઢ પણ કહી શકાય, કેમ કે અહીંયા 350 થી 400 પગથિયા ચડીને ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન થાય છે. અને કહેવાય છે કે પાંડવો પણ આ સ્થળની મુલાકાત લઈ ચૂક્યા છે અને મહાદેવની પૂજા અર્ચના કરેલી છે. અહીંયા પાંડવકાલીન આંબલેશ્વર મહાદેવનું પ્રાચીન શિવલિંગ પણ આવેલું છે. પર્વતો, જંગલો અને કુદરતી વાતાવરણની વચ્ચે આવેલા સ્થળ પર જો તમે ચોમાસાની ઋતુમાં આવશો તો તમને મંદિરની એકદમ બાજુમાં સરસ મજાનો પાણીનો ધોધ પડતો જોવા મળશે. અને ટ્રેકિંગ લવર માટે તો આ જગ્યા બેસ્ટ રહેવાની છે. અને કહેવાય છે કે આ પર્વતની ટોચ પરથી રાણીએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું, તેથી આ સ્થળને રાણીટોક પર્વતના નામથી ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ હતું પાલનપુર નજીક આવેલ એક દિવસ ફેમિલી સાથે પ્રવાસ કરવા માટેનું બેસ્ટ સ્થળ. તમે પણ આ સ્થળની મુલાકાત લીધી છે કે નહીં કોમેન્ટમાં જણાવી શકો છો, અને કોમેન્ટમાં જય મહાકાળીમાં લખવાનું ભૂલશો નહીં. જય માતાજી.